હમણાં ઓબામા આપણા દેશમાં આવ્યો, આપણા વડાપ્રધાને કીધું કે ઓબામા આવ્યા લઈ આવો. આપણો ડ્રાઈવર લેવાઈ ગયો, પણ વચમાં ગાડી બંધ પડી. ઓબામા ખીજાણા, આ કેવો દેશ કે ગાડીઓ બંધ પડી જાય. આપણો ડ્રાઈવર કે શાંતિ રાખો, નીચે ઉતરો, બોનેટ ખોલ્યું, 2 ફેટ મારી ગાડી ચાલુ. ઓબામા કે આ કેવી રીતે થઈ કે અઠે કઠે. ઓબામા કે અઠે કઠે એટલે શું હોય કે અઠે કઠે એટલે અઠે કઠે થઈ જાય, એનો કોઈ મિનિંગ ન હોય. થોડી વાર તો ઓબામાનો મોબાઈલ બંધ થઈ ગયો. આપણો ડ્રાઈવર કે લાવો ચાલુ કરી દઉં, કે અમેરિકાનો છે, શું ચાલુ કરી દઉં, લાવો લાવો એ કે ચાપુ દબાઈ ચાલુ થઈ ગયો. ઓબામા કે આ કેવી થયો એ કે અઠે કઠે. ઓબામા કે મારું દીકરું અઠે કઠે ઇન્ડિયામાં શા શું કે. પછી આપણા વડાપ્રધાનની ઓબામાની મિટિંગ થઈ, એટલે ઓબામાએ આપણા વડાપ્રધાનને કીધું કે અમેરિકા પાસે તમારે જે જોઈએ લઈ લો, પણ તમારી પાસે ઓલું અઠે કઠે મને આપો કે. તો આપણા વડાપ્રધાન કે અઠે કઠે માં ન આપી. ઓબામા કે કેમ કે આખો દેશ અઠે કઠે છે અને કોઈ ચલાવતું નથી, અઠે કઠે હાલે મારું દીકરું. હું ઘંટી આંકતો તો બધાને ખબર છે. હમણાં મારું ઇન્ટરવ્યુ લેવા માટે એક બેન આવ્યા, પણ કે અકાબા તમે ઘંટી હાંકતા હાંકતા કલાકાર થઈ ગયા, મહિનામાં આવતું નથી. મેં કીધું ચા વેચતા વેચતા માણા વડાપ્રધાન થઈ જાય એ મહિનામાં